નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં. મિત્રો, આપણે વ્લોગની શરૂઆત આછીદરામાંથી કરીએ છીએ, માતાજીના મંદિરેથી. સરસ મજાનું માતાજીનું મંદિર છે મિત્રો. આજે રવિવારનો દિવસ છે, માતાજીનો દિવસ છે. આપણે રવિવાર ભરવા માટે આવ્યા છીએ ને રવિવાર ભરીને પછી આપણે જવાનું છે મિત્રો પાલનપુર સાઈડ ઉપર. સરસ મજાનું આપણું પાલનપુરની અંદર કામ ચાલુ જ છે મિત્રો. આપણે તાજેતરની અંદર આબુ રોડની અંદર સરસ મજાનું કામ કરેલું છે મિત્રો. અને મિત્રો, સરસ મજાનું માતાજીની દયાથી ને બાપુની દયાથી, દેવી દેવતાઓના આશીર્વાદથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. અને આપણે માતાજીના દર્શન કરીને પછી નીકળીએ સાઈડ ઉપર જવા માટે મિત્રો. જય સિયારામ, જય દત્તર બાપુ મિત્રો. વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય શ્રી ગુતરમાં મિત્રો. આપણે છીએ શ્રી ગુતરમાના ધામમાં આથીદરા. સરસ મજાનું મંદિર છે મિત્રો. અને આપણે પૂજા અર્ચના કરી દર્શન કરીને પછી આપણે જવાનું છે પાલનપુર મિત્રો. આજે છે રવિવારનો દિવસ, રવિવાર શ્રીગુતર માતાનો દિવસ છે મિત્રો. સરસ મજાનું પ્રભાવશાળી મંદિર છે. આ છે માતાજીની પ્રતિમાઓ મિત્રો. આ છે માતાજીનું મૂળ સ્થાન. જય શ્રીગુત્રમાં મિત્રો. મિત્રો, આ છે બેઠકની વ્યવસ્થા. આજે વરસાદના કારણે લોકો આવ્યા નથી, પણ હવે વરસાદ રહી ગયો છે એટલે હવે લોકો આવવા ઢૂકશે મિત્રો. મિત્રો, આ દાદા બેઠા, એમના જ દાદી, એમના જ વંશજોને જે હતા એમના દેવ થયા છે, માતાજી બન્યા છે મિત્રો. આ છે સરસ મજાની આજુબાજુની પર્વતમાળા. સરસ મજાની પર્વતમાળાઓથી ઘેરાયેલું મંદિર છે મિત્રો. અને સરસ મજાની લોકેશન છે મિત્રો. આથીદરા ગામની અંદર આવેલું સરસ મજાનું આથીદરા શ્રીગુતર માતાનું મંદિર છે મિત્રો. અને આજુબાજુ સરસ મજાની પર્વતમાળાઓ છે મિત્રો. આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ માલણ જવા માટે. માલણ આપણે ફેમિલીને ઉતારીને પછી આપણે જવાનું છે પાલનપુર મિત્રો. સરસ મજાનું વાતાવરણ છે અને સરસ મજાનું લોકેશન છે મિત્રો. મિત્રો, સરસ મજાનો વગડાનો એરિયા છે. લગભગ 4 થી 5 કિલોમીટરની અંતરની અંદર ફેલાયેલું આ જંગલ હતું મિત્રો. મિત્રો, આપણે આવી ગયા છીએ પાલનપુરને. આપણે ચા પીવા માટે રોકાણા છીએ રામપુરા ચોકડી મિત્રો. આ લોકેશનની વાત કરીએ તો સીએનજી પંપની બાજુમાં શ્રી રામ ઝૂંપડી હોટલની અંદર આપણે ચા પીવા માટે રોકાણા છે. સરસ મજાની ગોલ્ડન ચા છે. અને મિત્રો, હવે આપણે ચા પીને નીકળીશું અહીંયાથી સાઈડ ઉપર જવા માટે મિત્રો. મિત્રો, આપણું કામ ચાલુ છે એરોમા સર્કલની બાજુમાં મિત્રો. આ છે સરસ મજાની ચાની હોટલ મિત્રો. આપણે ચા પી લીધી છે અને હવે નીકળીશું સાઈડ ઉપર જવા માટે મિત્રો. આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો, જબરજસ્ત મોસમ છે મિત્રો. મિત્રો, આ છે રામપુરા ચોકડી. આ છે સધીમા ચોકડી, સદરપુર સધીમા ચોકડી મિત્રો. આપણે સધીમા ચોકડી ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ મિત્રો. સરસ મજાનો રોમાન્ટિક માહોલ છે. અને આપણે અત્યારે પહોંચવાયા છીએ નવી આરટીઓ. નવી આરટીઓ જબરજસ્ત લોકેશન છે મિત્રો. અને જૂની આરટીઓ બ્રિજના નીચે છે મિત્રો. મિત્રો, અહીંયાથી એલિવેટર બ્રિજ ચાલુ થાય છે. જબરજસ્ત એલિવેટર બ્રિજનું નિર્માણ કરેલું છે મિત્રો. મિત્રો, પાલનપુરની આન બાન શાન ગણાતા એલિવેટર બ્રિજ જબરજસ્ત લોકેશન ઉપર છે ને જબરજસ્ત નિર્માણ કરેલું છે એલિવેટર બ્રિજનું મિત્રો. આપણે એલિવેટર બ્રિજ ઉપરથી નીચે ઉતરીએ છીએ, ક્રોસ કરીએ છીએ એલિવેટર બ્રિજ મિત્રો. પાલનપુરની અંદર ઘણી બધી ઐતિહાસિક ઇમારતો છે જૂની જોવાલાયક, જે પાલનપુરની અંદર આવો તો અવશ્ય મુલાકાત લેવી જોઈએ. જેવું કે પાતાળેશ્વર મંદિર છે, પછી કીર્તિસ્તંભ છે, જહાનારા બાગ છે, એવી ઘણી બધી લોકેશનો છે જ્યાં
પોતાની ફેમિલી સાથે ફરવા જવું જોઈએ અને પાલનપુરનો ઇતિહાસ જાણવો જોઈએ મિત્રો. આજકાલની પેઢીને પાલનપુરનો ઇતિહાસ ખબર હોતો નથી મિત્રો, પણ 100% રિસર્ચ કરી અને પાલનપુરની અલગ અલગ જગ્યાએ લોકેશન ઉપર ફરવા માટે ફેમિલી સાથે જવું જોઈએ, કારણ કે આવનારી પેઢીને ખબર પડે કે પાલનપુરનો ઇતિહાસ શું હતો ને પાલનપુરની અંદર કઈ કઈ જોવાલાયક સ્થળો છે. આજકાલની પેઢીને ખબર જ નથી કે પાલનપુરની અંદર શું શું જોવાલાયક સ્થળો છે મિત્રો. પાલનપુર માયાવી નગરી છે મિત્રો, અને જે પાલનપુરની અંદર આવીને વસવાટ કરે છે એ કાયમી માટે પાલનપુરનું થઈને જ રહી જાય છે, અને કોઈ કારણોસર પાલનપુરથી બહાર જવાનું થાય છે તો એ જીવનની અંદર ક્યારેય પણ પાલનપુરને ભૂલતો નથી, કારણ કે પાલનપુરનો પ્રેમ એવો છે, પાલનપુરની એક આબોહવા એવી છે, વાતાવરણ એવું છે મિત્રો, જે વાતાવરણની અંદર તમને હંમેશા પ્રેમ મળી રહે છે મિત્રો. આપણે એરોમા સર્કલ ક્રોસ કરીને આગળ ડીસા હાઈવે તરફ નીકળ્યા છીએ. અહીંયા સામે આપણી સાઈડ ચાલુ છે મિત્રો, જે બાજુમાં બિલ્ડિંગ નવું બને ત્યાં અંડર કન્સ્ટ્રક્શન સાઈડ છે મિત્રો, અને સ્લેબ કટિંગનું કામ આપણું ચાલુ છે મિત્રો. મિત્રો અહીંયાથી યુટર્ન લઈને રિટર્ન આપણે જવાનું છે સાઈડ ઉપર. મિત્રો આપણે ટૂંક જ સમયમાં આપણી સાઈડ ઉપર પહોંચી જશું. મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને બાજુમાં જ છે એન્ટિક ગાડીઓની ગેરેજ. મિત્રો આ છે આપણે સરસ મજાની સાઈડ, અને અહીંયા આપણે સ્લેબ કટિંગનું કામ ચાલુ છે. 2 માળના સ્લેબ કટિંગ કરી દીધા છે, 3જા માળનું આપણું સ્લેબ કટિંગ ચાલુ છે મિત્રો. મિત્રો આ છે આપણી આખી સાઈડનું લોકેશન, સરસ મજાની સાઈડ છે મિત્રો. અને રાહુલ ઠાકોર આપણા કારીગરે કામ કરે છે, કોર કટિંગનું કામ કરે છે. અત્યારે કોર કટિંગથી આપણે સ્લેબ કાપીએ છીએ, કારણ કે સ્લેબનો ભરાઈ વધારે હોવાથી આપણે કોર કટિંગ કરવું પડે છે મિત્રો. મિત્રો આ છે ગ્રાઉન્ડ ફ્લોર, મિત્રો આ છે ફર્સ્ટ ફ્લોર, મિત્રો આ છે સેકન્ડ ફ્લોર, અને મિત્રો આ છે થર્ડ ફ્લોર. આ થર્ડ ફ્લોર ઉપર આપણું કામ ચાલુ છે મિત્રો. મિત્રો આ છે આપણે બેઠકની વ્યવસ્થા, અને મિત્રો આ છે સરસ મજાની સાઈડની લોકેશન. અહીંયા આપણે કામ ચાલુ છે મિત્રો. અહીંયા આપણે બાજુમાં વોલ પાડીને ધાબુ કટિંગ કરીએ છીએ. અહીંયા સીડી આવશે મિત્રો. મિત્રો બાજુમાં જ છે ઓશિયા મોલ. જય સિયારામ મિત્રો. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો આપણે અત્યારે છીએ પાલનપુરના ફેમસ લોકેશન ઉપર. મિત્રો જબરજસ્ત માર્કેટ છે આ જગ્યાનું. આ છે એરોમા સર્કલથી ડીસા હાઈવેનો એરિયા મિત્રો, અને જબરજસ્ત મોટા મોટા શોપિંગો બની રહ્યા છે મિત્રો. પાછળ S9 ગ્રુપનું કામ ચાલુ છે, સરસ મજાની બિલ્ડિંગ બને છે મિત્રો, અને આપણે ઊભા તે પણ સરસ મજાની બિલ્ડિંગ બને છે. 5 થી 6 ફ્લોરની આ બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે મિત્રો. અહીંયા હોસ્પિટલ બનશે આવનારા સમયની અંદર મિત્રો, અને પાછળ જે દેખાય તે એરોમા સર્કલનો ભાગ છે મિત્રો. મિત્રો ઇવનિંગનો સમય છે, જબરજસ્ત માહોલ છે મિત્રો, અને આ છે મિત્રો પાછળ ડીસા હાઈવે, અને આપણી એક્ઝેક્ટ બાજુમાં જ છે 199 વાળી જે સ્કીમ હતી એ આખો મોલ છે મિત્રો, ઓશિયા મોલ. અને મિત્રો પાછળ તમને દેખાડું તો ત્યાં મેડિપોલિસ છે પાછળ, જ્યાં ડૉક્ટર હાઉસના અહીંયા જ આખું શિફ્ટ થવાનું છે આવનારા સમયની અંદર. ઘણા બધા ડૉક્ટરો અહીંયા અત્યારે કાર્યરત છે, અને સારી એવી ફેસિલિટી સાથે અત્યાધુનિક સુવિધા સાથે સારવાર પૂરી પાડે છે મિત્રો. અને સરસ મજાનું પાલનપુરનું લોકેશન છે મિત્રો. જબરજસ્ત લોકેશન ઉપર આપણે અત્યારે છીએ મિત્રો. મિત્રો આપણે આપણા વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો.
તમારો નાનો ભાઈ સમજીને વધારેમાં વધારે વિડીયો શેર કરો, લાઈક કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો, જેથી આવનારા સમયની અંદર આપણે કંઈક સારું કાર્ય કરી શકીએ મિત્રો. જય સિયારામ, જય દાત્ર બાપુ, જય શ્રી ગોતરમાં.